ઓકે, તો આજનો લેક્ચર છે સ્ટાર્ટ કરીએ આપણે. એમાં હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત આપણે દાખલાઓ જોયા હતા, બરાબર? તો એને રિલેટેડ જ પ્રશ્ન, બરાબર, આ પ્રકારનો MCQ હોય m દળ ધરાવતા ગતિશીલ અતિ સૂક્ષ્મ કણના સ્થાન અને ગતિની અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્યો સમાન હોય તો તે અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્ય ઓછામાં ઓછા કેટલા હોઈ શકે? તો તે અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્ય ઓછામાં ઓછા કેટલા હોઈ શકે? સર, તમારો અવાજ કટ થતો. હવે આવે છે? હા સર. બરાબર જ આવે. ઓકે સર, કદાચ મારા નેટવર્કમાં પ્રોબ્લેમ હશે. ઓકે, ઓપ્શન આપેલા છે આપને h/2 √πm, ઓપ્શન બી h/4πm, સી ઓપ્શન ડી √h/2 √πm. બરાબર, સોલ્વ કરીએ આપણે. પ્રશ્ન શું આપેલો? m દળ ધરાવતા ગતિશીલ અતિ સૂક્ષ્મ કણના સ્થાન અને ગતિની અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્ય સમાન હોય. એટલે m દળ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણના સ્થાન અને ગતિની અનિશ્ચિતતા એટલે Δx Δv હોય. તો અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્ય ઓછામાં ઓછા કેટલા હોઈ શકે? બરાબર, તો આપને ખબર છે Δx * m Δv h/4π, બરાબર. અને Δx Δv, અહીંયા હું Δx ની જગ્યાએ Δv મૂકું તો આ શું થાય? m, અહીંયા Δx ની જગ્યાએ Δv, ઓલરેડી Δv તો છે જ, એટલે Δv² h/4π. આ m અહીંયા જતો રહે, Δv² બરાબર h/4π m, બરાબર. હવે અહીંથી હું વર્ગ દૂર કરું સામેની બાજુ, તો Δv બરાબર √ આ વર્ગ છે, આ બાજુ વર્ગમૂળ આવે, 4 નું વર્ગમૂળ 2 થઈ જાય. આ h નું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 અને √πm. તો જવાબ તમારો આવશે ડી. તો તે અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્ય ઓછામાં ઓછા કેટલા હોઈ શકે? જો Δx Δv હોય તો એ અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્ય ઓછામાં ઓછું આટલું હોઈ શકે. બરાબર, એટલે જવાબ આવશે તમારો ડી, √h/2 √πm.
બરાબર. ચાલો ત્યારબાદ આવો જ એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સ્ક્રીનશોટ લઈ લેવાનો. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન આવો છે. એમ દળ ધરાવતા ગતિશીલ સૂક્ષ્મ કણના સ્થાનની અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્ય કરતા વેગની અનિશ્ચિતતાનું આંકડાકીય મૂલ્ય 16 ગણું છે. તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્ચિતતાનું આંકડાકીય મૂલ્ય કયું હશે? ક્વેશ્ચન માર્ક. A √HM upon √pi, B √MH upon 2√pi, C 2√MH upon √pi, या D H upon √2πm. કરીએ સોલ્વ. તો જો અહીંયા શું કીધું? એમ દળ ધરાવતા ગતિશીલ સૂક્ષ્મ કણના સ્થાનની અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્ય કરતા વેગની અનિશ્ચિતતાનું આંકડાકીય મૂલ્ય 16 ગણું છે. એટલે ડેલ્ટા V is equal to 16 ડેલ્ટા x. બરાબર. સૂક્ષ્મ કણના સ્થાનની અનિશ્ચિતતાનું જે આંકડાકીય મૂલ્ય છે ને એના કરતા વેગની અનિશ્ચિતતાનું આંકડાકીય મૂલ્ય 16 ગણું વધુ છે. તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્ચિતતાનું આંકડાકીય મૂલ્ય શું હોય? એટલે ડેલ્ટા p શું હોય? બરાબર. તો ડેલ્ટા v is equal to 16 ડેલ્ટા x થાય. આપણે જાણીએ છીએ ડેલ્ટા x into ડેલ્ટા p is equal to h upon 4πm. બરાબર. હવે અહીંયા ડેલ્ટા x એટલે હવે જો અહીંયા ડેલ્ટા x into ડેલ્ટા p એટલે h upon 4π આવશે. સોરી, ડેલ્ટા x into ડેલ્ટા p એટલે m ડેલ્ટા v is equal to h upon 4π. અહીંયા આપણે હું અહીંયા આ લખી શકું ડેલ્ટા x ની જગ્યાએ ડેલ્ટા v ના છેદમાં 16. અહીંયા ડેલ્ટા x ની જગ્યાએ ડેલ્ટા v divided by 16 m ડેલ્ટા v equal to h upon 4π. બરાબર. હવે આ 16 અહીંયા જતા રહીએ તો આવું થઈ જાય ને m ડેલ્ટા v સ્ક્વેર is equal to m delta v square is equal to 16 અહીંયા જતા રહ્યા એટલે 16h upon 4 pi 4 4 16 એટલે m delta v square 4h upon pi. હવે જો
હું બંને બાજુ m વડે ગુણાકાર કરી દઉં, બંને બાજુ m વડે ગુણાકાર કરું તો આ બાજુ શું થઈ જાય, m તો છે એટલે m સ્ક્વેર ડેલ્ટા v સ્ક્વેર 4hm અપોન પાઈ. હવે જો m સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા v સ્ક્વેર એટલે આને હું ડેલ્ટા p સ્ક્વેર કહી શકું, કારણ કે m ઇન્ટુ ડેલ્ટા v એટલે ડેલ્ટા p થાય, એટલે m સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા v સ્ક્વેર એટલે ડેલ્ટા p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4hm અપોન પાઈ. હવે આ બાજુ વર્ગ છે, પેલી બાજુ વર્ગમૂળ નીકળે એટલે ડેલ્ટા p બરાબર 4 નું વર્ગમૂળ 2 થાય અંડર રૂટ hm અપોન અંડર રૂટ પાઈ, અંડર રૂટ hm અપોન અંડર રૂટ પાઈ. તો આ વેગમાન આવે તો અહીંયા 2 અંડર રૂટ mh અપોન અંડર રૂટ પાઈ, તો આનો જવાબ શું આવે, c. બરાબર. એટલે આંકડાકીય મૂલ્ય વેગમાનનું અનિશ્ચિતતા એ સ્થાનની અનિશ્ચિતતા કરતા 16 ગણી વધારે હોય તો એનું વેગમાનનું આંકડાકીય મૂલ્ય ડેલ્ટા p બરાબર 2 અંડર રૂટ hm અપોન અંડર રૂટ પાઈ થાય. આ રીતે ગણતરી થાય. એટલે આપણે શું કરેલું, અહીંયા ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p બરાબર h અપોન 4 પાઈ મૂક્યું, ડેલ્ટા x બરાબર ડેલ્ટા v ના છેદમાં 16 થાય. અહીંયા હું ડેલ્ટા x ને કરતા બનાવું એટલે ડેલ્ટા x ની જગ્યાએ ડેલ્ટા v ના છેદમાં 16 ઇન્ટુ m ડેલ્ટા v બરાબર h અપોન 4 પાઈ. હવે અહીંયા 16 ને અહીંયા જવા દીધા એટલે અહીંયા 4h અપોન પાઈ m ડેલ્ટા v સ્ક્વેર થયું. આ બંને બાજુ m વડે ગુણાકાર કરીએ, કઈ ફેર ન, બંને બાજુ m વડે ગુણાકાર કરીએ કરી શકાય. તો અહીંયા m સ્ક્વેર ડેલ્ટા v સ્ક્વેર 4hm અપોન પાઈ, m ડેલ્ટા v એટલે ડેલ્ટા p થાય એટલે ડેલ્ટા p સ્ક્વેર બરાબર 4hm અપોન પાઈ. વર્ગ દૂર થયો, સામેની બાજુ વર્ગમૂળ, તો 4 નું વર્ગમૂળ 2 અંડર રૂટ hm અપોન અંડર રૂટ પાઈ, એટલે ડેલ્ટા p બરાબર 2 અંડર રૂટ hm અપોન રૂટ પાઈ. આ જવાબ આવે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચાલો પછી તમને એક આપું છું, ગણોજી. ચલો તમારે કરવાનું છે. m દળ ધરાવતા ગતિશીલ અતિ સૂક્ષ્મ કણના વેગની અનિશ્ચિતતાના આંકડાકીય મૂલ્ય કરતા સ્થાનની અનિશ્ચિતતાનું આંકડાકીય મૂલ્ય, સ્થાનની અનિશ્ચિતતાનું આંકડાકીય મૂલ્ય वन बाय फोर गणु छे, 1/4 गणु छे, तो तेना वेगमाननी ओछामां ओछी अनिश्चिततानुं आंकड़ाकीय मूल्य આપેલ માંથી કયું હશે? ક્વેશ્ચન માર્ક. ઓપ્શન એ અંડર રૂટ hm upon root pi, b अंडर रूट mh upon 2 root pi, c h upon 4 pi m,
या डी mh/4πl. ઓકે, ચાલો રકમ વાંચીને સોલ્વ કરો. જે આ દરેક તમારે જાતે સોલ્વ કરવાનો છે. ચાલો તો હવે આનો બધાને જવાબ આવી ગયો છે. એ આવશે બરાબર. જેને બાકી હોય એ સોલ્વ કરી નાખજો. ત્યારબાદ આગળ વધીએ તો કન્સેપ્ટ્સ ઓફ ઓર્બિટલ્સ. આપણે કાલે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી એવા તારણ ઉપર આવેલા કે ઇલેક્ટ્રોન મળી આવવું એક સંભાવના છે. કેન્દ્રની આસપાસ સંભવી શકે, કેન્દ્રની નજીક પણ હોઈ શકે, કેન્દ્રથી દૂર પણ હોઈ શકે. આમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર એને કક્ષક કહેવાય. તો સમજીએ કન્સેપ્ટ્સ ઓફ ઓર્બિટલ્સ. કક્ષકનો કન્સેપ્ટ બરાબર. તો કન્સેપ્ટ ઓફ ઓર્બિટલ્સ, concepts of orbitals. orbitals એટલે કક્ષકો. તો આપણે બોહરના પરમાણુના નમૂના પરથી કક્ષાની સમજૂતી આપી શકાય બરાબર. તો કક્ષક કોને કહેવાય? કક્ષક તો કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર, કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય તેવા વિસ્તારને કક્ષક કહેવાય. ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના દ્વારા. અને કક્ષકનું ગાણિતીય રીતે રજૂઆત મેથેમેટિકલ એક્સપ્રેશન વેવ ફંક્શન્સ દ્વારા થાય બરાબર. વેવ ફંક્શન્સ તરંગ વિધેય દ્વારા થાય. તરંગ વિધેય ગાણિતીય રજૂઆત આપણે સમજીશું ગાણિતીય રીતે બરાબર, મેથેમેટિકલી. અને કક્ષા કોને કહેવાય? તો બોહરના નમૂના મુજબ આપણે કહીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે એ વર્તુળાકાર પથને કક્ષા કહેવાય. અને કક્ષક કોને કહેવાય? તો કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય બરાબર. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા શબ્દ મૂકી છે મહત્તમ હોય. મહત્તમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય તેવા વિસ્તારને કક્ષક કહેવાય, ઓર્બિટલ્સ કહેવાય બરાબર. પછી પરમાણુ કેન્દ્રથી વધુ અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસથી કેટલા અંતરે છે એ તો સંભાવના જે છે એ તો આપણે જનરલી કહી જ ન શકીએ બરાબર. એટલે પરિણામે આપણે કક્ષકોને દર્શાવીએ ને ત્યારે કક્ષકોને આપણે એની 100% ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એની બાઉન્ડ્રી દોરી શકાતી નથી. માત્ર ઓર્બિટરી બાઉન્ડ્રીઝ દર્શાવી શકાય જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90 થી 95% હોય બરાબર. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 નથી હોતી, ફક્ત અવગણી શકાય તેટલી હોય એમ કહેવાય. પણ 0 તો હોતી જ નથી. માટે 100% ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની બાઉન્ડ્રી દોરી શકાતી નથી. 100% અહીંયા જ એવી દોરી નથી શકાતી. માત્ર ઓર્બિટરી બાઉન્ડ્રી દોરી શકાય બરાબર. એ આપણે દર્શાવ્યું હમણાં, જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90 થી 95% જેટલી હોય બરાબર. જે ઇલેક્ટ્રોન ઘનતા પદ્ધતિ કક્ષકની સમજૂતી માટે વપરાય છે એ પણ આપણે જોશું બરાબર. પરમાણુમાં ઘણી બધી કક્ષકો હોય. આપણે જેમ જો કક્ષા છે, કક્ષા એ આ કેન્દ્ર અને એની આસપાસનો આ વર્તુળાકાર પથ
અહીંયા આ વર્તુળાકાર પથ પર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે આને આપણે કક્ષા કહીએ. જ્યારે કક્ષક તો આવી કોઈ 100% ઇલેક્ટ્રોન અહીંયા જ છે એવી બાઉન્ડ્રી ન દર્શાવી શકાય. ઓર્બિટરી બાઉન્ડ્રી કહેવાય. એટલે આ જે છે કેન્દ્ર, તો આ કેન્દ્રની નજીકે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, કેન્દ્રથી દૂરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, અને ઓર્બિટરી કક્ષકીય બાઉન્ડ્રી કહેવાય. આવી બાઉન્ડ્રીઓ દર્શાવાય એ જે તે કક્ષકના પછી આકાર ઉપર ડિપેન્ડ હોય. બરાબર, કેન્દ્રની આસપાસથી. એટલે કેન્દ્રની નજીકે સંભવી શકે, કેન્દ્રથી દૂરે સંભવી શકે. બરાબર, એટલે કક્ષા એટલે ઇલેક્ટ્રોનને ફિક્સ આપણે દર્શાવી દઈએ કે આ રીતના. કક્ષક એટલે એમાં ઈ કેન્દ્રની નજીકે સંભવી શકે, કેન્દ્રથી દૂરે સંભવી શકે. તમને ખબર તો જેવી રીતે મધમાખી મધપૂડાની આસપાસ ઘૂમતી હોય, મધપૂડાની નજીક જાય, મધપૂડાથી દૂર જાય. બરાબર, તો એવી જ રીતના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ આ રીતે પથરાયેલો હોય, અને એ પથરાયેલો દર્શાવવા માટે જે આપણે વિસ્તાર કહીએ છીએ એને કક્ષક કહીએ છીએ આપણે. બરાબર, કેન્દ્રની આસપાસ. એટલે 100% બાઉન્ડ્રી ફિક્સ ન કરી શકાય કે ઇલેક્ટ્રોન અહીંયા જ છે એમ. બરાબર, પણ 90 થી 95% આપણે એને ઓર્બિટરી બાઉન્ડ્રી દર્શાવી શકાય. 90 થી 95% આપણે સંભાવના દર્શાવી શકીએ કે ઇલેક્ટ્રોન અહીંયા સંભવી શકે. બરાબર, જે આપણે સમજીશું પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોય, અને કક્ષકો છે ને એના કદ, આકાર અને ગોઠવણી દ્વારા જાણી શકાય છે. બરાબર, કક્ષકનું કદ નાનું તો કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ એમ કહેવાય. કક્ષક મોટું, કેન્દ્રથી થોડી દૂર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ. એટલે કક્ષકોને આપણે સમજવી હોય તો કક્ષકોના કદ, આકાર, ગોઠવણી એના દ્વારા આપણે એને સમજાવી શકીએ. કારણ કે ઘણી બધી કક્ષકો હોય જે તે પરમાણુમાં. એટલે આપણો મેઇન કન્સેપ્ટ કક્ષકો સમજવાનું છે એ આપણે ગાણિતીય રીતે પણ સમજીશું તરંગ વિધેય દ્વારા. કારણ કે આપણો ઇલેક્ટ્રોન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરે તરંગ સ્વરૂપે જતો હોય, અને ઇલેક્ટ્રોન જ્યાં વધુ મળવાની સંભાવના હશે ત્યાં એનો એમ્પ્લિટ્યુડ વધારે હોય, કંપ વિસ્તાર તરંગનો વધુ હોય, અને તરંગનો કંપ વિસ્તાર દર્શાવવા માટે આપણે અહીંયા એક તરંગ વિધેય લઈએ છીએ જેને આપણે સાઈ કહીએ છીએ. સાઈ, આને આપણે સાઈ વાંચીએ છીએ. આમ લખે PSI, આને વંચાય સાઈ. બરાબર, એ તરંગ વિધેય દ્વારા આપણે ગાણિતીય રીતે કક્ષકોને સમજીશું. તો અહીંયા આપણે કક્ષા અને કક્ષક વચ્ચેનો ભેદ સ્પષ્ટ હોવો જોઈએ. તો એ તફાવતની રીતે આપણે સમજી લઈએ. બરાબર, કક્ષા અને કક્ષકનો ભેદ. અને પછી આપણે કોઈ કક્ષક હોય એનો કદ શું હોય, એનો આકાર શું હોય, એની ગોઠવણી શું હોય એ આપણે સમજીશું. જે તે કક્ષામાં કેટલી કક્ષકો સંભવી શકે, જે તે કક્ષકમાં પેટા કક્ષક કેટલી હોય એ આપણે કન્સેપ્ટ સમજીએ. બરાબર, તો પેલા કક્ષા અને કક્ષક વચ્ચેનો ભેદ હવે સમજી લઈએ. આ કક્ષકની વ્યાખ્યા આ તમને છે ને પેજ નંબર 18 પર પેમ્પલેટ જે તમને આપેલું છે મટીરીયલ એમાં આપેલું છે આ બધી લખાણ. બરાબર, સમજીએ કક્ષા અને કક્ષક નો તફાવત. ઓર્બિટ અને ઓર્બિટલ. તો કક્ષા કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ પર ગતિ કરે તેને કક્ષા કહેવાય. કક્ષક કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની
કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવતો વિસ્તાર, મહત્તમ સંભાવના દર્શાવતો વિસ્તાર, તેને કક્ષક કહેવાય. સેકન્ડ, કક્ષા છે કેન્દ્રની આસપાસ, કક્ષા કેન્દ્રની આસપાસ સમતલમાં ઇલેક્ટ્રોનની ગતિ સૂચવે. કક્ષા છે એ કેન્દ્રની આસપાસ છે એક જ સમતલમાં ઇલેક્ટ્રોનની ગતિ સૂચવે, જ્યારે કક્ષક 3D માં ઇલેક્ટ્રોનની કેન્દ્રની આસપાસ ની ગતિ સૂચવે. બરાબર, ત્રિપરિમાણીયમાં 3D એટલે ત્રિપરિમાણમાં, ત્રિપરિમાણમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ સૂચવે. 3 ડાયમેન્શનલ. બરાબર. નંબર 3, n કક્ષા હોય કોઈ n કક્ષા, તો n કક્ષામાં વધુમાં વધુ 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાય. n² જેટલા, જ્યાં n બરાબર મુખ્ય કક્ષા, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 એમ લેવો તો જે તે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ 2n² દ્વારા દર્શાવાય. એક કક્ષકમાં વધુમાં વધુ, એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર, એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, n કક્ષામાં વધુમાં વધુ 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય. નંબર 4, કક્ષાની સંજ્ઞા K, L, M, N વગેરે અથવા 1, 2, 3, 4 આ રીતે દર્શાવો. જ્યારે કક્ષક S, P, D, F વગેરે નામ દર્શાવે. S, P, D, F પછી P ની અંદર એ પાછી પેટા હોય, D માં પેટા હોય. કેમાં કેટલી પેટા કક્ષકો હોય એ આપણે હમણાં સમજીશું. એને સમજવા માટે આપણે ક્વોન્ટમ આંકની જરૂર પડે. કક્ષકો આપણે કક્ષાઓ આકારમાં ગોળાકાર આપણે કહીએ. કક્ષકો જુદા જુદા આકાર ધરાવતી હોય. કક્ષકો જુદા જુદા આકાર ધરાવતી હોય. બરાબર, કક્ષાઓ આકારમાં ગોળાકાર, કક્ષકો જુદા જુદા આકાર ધરાવતી હોય. એટલે આ થયો કક્ષા અને કક્ષક વચ્ચેનો ભેદ. ઓર્બિટ અને ઓર્બિટલ વચ્ચેનો ભેદ થયો. બરાબર, તો હવે આપણે કક્ષક સમજવી હોય, કક્ષક એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર. એટલે ઇલેક્ટ્રોનનું આપણે એડ્રેસ જોઈએ છે. જેવી રીતે કોઈ વ્યક્તિનું એડ્રેસ, તો આપણે અધર કન્ટ્રીમાંથી કોઈ મેસેજ કોઈને મોકલવો હોય આપણે પોસ્ટ દ્વારા, બરાબર, તો એમનેમ ખાલી નામ લખી નાખે તો એ પોસ્ટ ન પહોંચે. શું જોઈએ? જે તે વ્યક્તિના ઘરે આપણે પોસ્ટ પહોંચાડવા માટે એનું પરફેક્ટ એડ્રેસ જોઈએ. તો આપણે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ક્યાં રહેલો હોય એનું પરફેક્ટ એડ્રેસ દર્શાવવા માટે આપણે ક્વોન્ટમ આંકની જરૂર પડે. ક્વોન્ટમ આંક
અને આવા ક્વોન્ટમાંક જે છે એ 4 છે: મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક. આ 4 ક્વોન્ટમાંક પરફેક્ટ ભણીએ એટલે આપને ઇલેક્ટ્રોનનું પરફેક્ટ એડ્રેસ મળે. જેવી રીતે કોઈ વ્યક્તિનું એડ્રેસમાં એનું કન્ટ્રી, પછી એ કન્ટ્રીમાં એનું સ્ટેટ એટલે કે એનું રાજ્ય, એ રાજ્યમાં તો એ રાજ્યની અંદર એનું સિટી, કયા સિટીમાં રહે છે. હવે જો પ્રોપર સિટીમાં રહેતો હોય તો એ સિટીની અંદર કઈ સોસાયટી અથવા વિલેજમાં રહેતો હોય તો એ સિટીની આસપાસ કયો તાલુકો, તાલુકામાં વિલેજ અને એના ઘર નંબર, એ આખા એડ્રેસની આપણે જરૂર પડે. બરાબર. તો કક્ષા અને કક્ષક વચ્ચેનો ભેદ સ્પષ્ટ હોવો જોઈએ. અને કક્ષક એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર, અને એ કક્ષકને આપણે સમજવી હોય પરફેક્ટ, અને ઇલેક્ટ્રોન ક્યાં રહેલો છે, એની ઉર્જા શું હોય, એ વિવિધ કક્ષક જે છે એનો આકાર શું હોય, બરાબર, એનું કદ શું હોય, ઇલેક્ટ્રોનની ગોઠવણી શું હોય, તો એ બધું આપણે સમજવા માટે ક્વોન્ટમાંક સમજવો પડે. બરાબર. એટલે ક્વોન્ટમાંક એટલે આપણે ઇલેક્ટ્રોન જે કક્ષકોમાં છે એ કક્ષકોનો આકાર, કક્ષકોની ઉર્જા, કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ, એટલે એ સચોટ રીતે માહિતી આપે. બરાબર. એને ક્વોન્ટમાંક કહેવાય. એટલે આપણે હવે ક્વોન્ટમાંક ટોપિક સમજવાનો છે. અને ક્વોન્ટમાંક કેટલા પ્રકારના છે, કયા ક્વોન્ટમાંક પરથી આપને શું માહિતી મળે છે ઇલેક્ટ્રોન વિશે અને એ કક્ષક વિશે, એ આપણે સમજવાનું છે. ઓકે. એટલે હવે આપણે વાત કરીશું ક્વોન્ટમાંક. બરાબર. ક્વોન્ટમાંક અને એના પ્રકાર. તો અહીંયા તમને કક્ષા અને કક્ષક વચ્ચેનો ભેદ સ્પષ્ટ હોવો જોઈએ. ઓકે. આ તમારી પાસે મટીરીયલમાં છે જ ઓલરેડી 18 નંબરના પેજ પર. ખાસ સમજો, ક્વોન્ટમાંક ટોપિક નીટના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ આઈએમપી ક્વોન્ટમાંક ટોપિકમાંથી નીટમાં એમસીક્યુ હોય જ છે. ઓકે. એટલે જેવી રીતે કોઈ વ્યક્તિનું એડ્રેસ હોય એવી જ રીતના આપણે ઇલેક્ટ્રોનનું એડ્રેસ તો એ સમજવું હોય તો આપણે ક્વોન્ટમાંકની જરૂર પડે. ક્વોન્ટમાંક જે આપણે સંપૂર્ણ માહિતી આપે. એટલે ક્વોન્ટમાંક, ક્વોન્ટમાંક, ક્વોન્ટમ નંબર, તો ક્વોન્ટમાંક કોને કહેવાય તો કે કક્ષકો ની ઉર્જા, આકાર, કદ વિશે સંપૂર્ણ માહિતી આપતો ભાગ જે ક્વોન્ટમાંક કહેવાય. કક્ષકોની ઉર્જા, આકાર, કદ એટલે એના ઉપરથી ઇલેક્ટ્રોનનો આકાર, ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય એની માહિતી મળે. બરાબર. કારણ કે કક્ષક છે એ શું છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર. તો કક્ષકની ઉર્જા, તો એના પરથી આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય સાપેક્ષે એ ખબર પડે. તો ક્વોન્ટમાંક 4, આમ 3 મુખ્ય 3 પ્રકાર. બરાબર. ક્વોન્ટમાંકનો મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. અને ચોથો ઇલેક્ટ્રોનના ભ્રમણ આધારિત ક્વોન્ટમાંક છે, એને સ્પિન ક્વોન્ટમાંક કહેવાય. એટલે આમ 4 પ્રકાર છે. બરાબર. ક્વોન્ટમાંકના 4 પ્રકાર. એમાં પહેલો મુખ્ય ક્વોન્ટમાંક. સમજો, મુખ્ય ક્વોન્ટમાંક પરથી આપણે શું માહિતી મળે. મુખ્ય ક્વોન્ટમાંક, તો મુખ્ય ક્વોન્ટમાંક છે ને એને સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે. સંજ્ઞા n.
મુખ્ય ક્વોન્ટમ અને એનું મૂલ્ય છે ને, મૂલ્ય એ શૂન્ય સિવાયની એટલે n બરાબર શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા હોય. શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા n એટલે 1 2 3 4 5 6 7 8 એ રીતના, બરાબર. 1 2 3 4 up to n. અને આ n બરાબર 1 2 3 4 તો એને આ રીતના કોષ વડે દર્શાવવામાં. 1 એટલે k કોષ, 2 એટલે l, 3 એટલે m, 4 એટલે n, આ રીતના દર્શાવવામાં k l m n એવા કોષ વડે દર્શાવવામાં. એના 5 તો o up to 6 7 તમે આગળ લખતા જાઓ, બરાબર. હવે સમજીએ શું દર્શાવે. તો આ જે ક્વોન્ટમાંક છે ને, આ ક્વોન્ટમાંક ફર્સ્ટ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સરેરાશ અંતર દર્શાવે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સરેરાશ અંતર દર્શાવે. અને કદ, ઇલેક્ટ્રોન વાદળનું કદ, ઇલેક્ટ્રોન વાદળનું કદ. અને એ જે કદ હોય ને n ના સમપ્રમાણમાં હોય. જેમ n વધે ને એમ કદ વધે, n વધે એમ કદ વધે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેટલા ઇલેક્ટ્રોન ધરાવતા આયનો માટે n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા તો એ આપણે બધાને ખબર છે, બરાબર. H અને H જેવા આયનો માં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા એ તો આપણે ડાયરેક્ટ ખબર છે, ઊર્જાનું સૂત્ર, બરાબર. E બરાબર -RH z² / n² પરથી મેળવતા હતા આપણે. એટલે અને E ચલે છે n હોય. જેમ n વધે ને એમ ઊર્જા વધે, બરાબર. એટલે કક્ષાની ઊર્જા કે એના કરતા l ની વધુ, એના કરતા m ની વધુ, એના કરતા n ની વધુ. એટલે જેમ n નું મૂલ્ય વધે ને એમ ઊર્જા વધે. કક્ષાની ઊર્જા એટલે મુખ્ય ઊર્જા સ્તર સૂચવે. ટૂંકમાં મુખ્ય ક્વોન્ટમાંક એ મુખ્ય ઊર્જા સ્તર સૂચવે. મુખ્ય ઊર્જા સ્તર. અને મુખ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, મુખ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n² જેટલી હોય. n બરાબર 1 તો અહીંયા 1 મૂકી દો તો 1 નો વર્ગ 1 થાય. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. n બરાબર 2, 2 નો વર્ગ 4, 4 ગુણાકારમાં 2 તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષા 3 નો વર્ગ 9, 9 ગુણાકારમાં 2 એટલે 18, 4, 4 નો વર્ગ 16, 16 2 32 તો ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે એ મુખ્ય ઊર્જા સ્તર n સૂચવે છે. સિમ્પલ વાત. આપણે જેમ વ્યક્તિનું એડ્રેસ હોય એમ આ n વ્યક્તિનું એડ્રેસ હોય એટલે એનો કન્ટ્રી હોય. તો આ n બરાબર એક જે તે ઇલેક્ટ્રોન માટે કન્ટ્રી થાય. n બરાબર 1 તો પહેલો કન્ટ્રી k કન્ટ્રી, l કન્ટ્રી, m કન્ટ્રી, n કન્ટ્રી, o m. પછી દરેક કન્ટ્રીની અંદર રાજ્ય જુદા જુદા હોય. દરેક રાજ્યમાં સિટી જુદા જુદા હોય. દરેક સિટીમાં વિલેજ, સોસાયટી ડિફરન્ટ હોય. અને એ સોસાયટી કે વિલેજમાં હાઉસ હોય, એ હાઉસ નંબર હોય, એમાં કોઈ વ્યક્તિ રહેલો હોય. એમ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનને આપણે જાણવું તો પહેલા મુખ્ય ઊર્જા સ્તર. એટલે મુખ્ય ઊર્જા સ્તર એટલે એક પ્રકારની કક્ષા જ. n બરાબર n શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 1 કક્ષા, 2 કક્ષા, 3 કક્ષા, 4 કક્ષા, 5 કક્ષા. હવે 1 કક્ષા તો એમાં કેટલા ઇલેક્ટ્રોન? તો વધુમાં વધુ 2 જ સમાય. ઈ બે પાછા ક્યાં રહેલા હોય, બરાબર. તો એમાં એક કક્ષામાં કેટલી કક્ષક, બરાબર. પછી એ જે કક્ષક હોય એમાં કેટલી પેટા કક્ષક,
અને ઈ જે પેટા કક્ષકો હોય તો આમાં ઇલેક્ટ્રોન રહેલા હોય તો એ કઈ રીતના ભ્રમણ કરતા હોય, આમ આખા ક્વોન્ટમાંકના પ્રકાર છે. એટલે મુખ્ય ક્વોન્ટમાંક, પછી આવશે ગૌણ ક્વોન્ટમાંક, પછી આવશે ચુંબકીય ક્વોન્ટમાંક અને પછી આવશે સ્પિન ક્વોન્ટમાંક. આ 4 ક્વોન્ટમાંક પરથી આપણે પરફેક્ટ ઇલેક્ટ્રોન વિશે માહિતી મળી શકે. બરાબર. તો આ મુખ્ય ક્વોન્ટમાંક. એટલે મુખ્ય ક્વોન્ટમાંક મુખ્ય ઉર્જા સ્તર દર્શાવે, જેને સંજ્ઞા સ્મોલ n વડે દર્શાવાય. મૂલ્ય n નું શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા હોય, n બરાબર 1 2 3 4. એટલે ક્યારે મુખ્ય ક્વોન્ટમાંક અપૂર્ણાંક ન લેવો, એ શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. એને આ રીતના કોસ સ્વરૂપે દર્શાવાય કે 1 n બરાબર 1 તો k cos, 2 તો l cos, 3 તો m cos, 4 તો n cos, 5 તો o cos. આ રીતે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સરેરાશ અંતર દર્શાવે. ઇલેક્ટ્રોન વાદળનું કદ જેમ n વધે એમ વધે, કારણ કે n વધે એમ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે ઇલેક્ટ્રોન ક્લાઉડ વધે. એટલે ઇલેક્ટ્રોન વાદળનું કદ અથવા જે તે કક્ષકનું કદ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n વધે એટલે કક્ષકનું કદ વધે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા આયનોમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા તો એ આપણે શીખી ગયા હતા. ઉર્જા શોધવાનું સૂત્ર E ચાલે છે n હોય, જેમ કક્ષા વધે એમ ઉર્જા વધે. કક્ષાની ઉર્જા k કરતા l માં વધુ, l કરતા m કરતા n. મુખ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² જેટલી હોય. બરાબર. આપણે કોઈ કક્ષા આપે n બરાબર અને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો 2n² સૂત્રમાં n મૂકી દેવાનું, જવાબ મળે. એટલે મુખ્ય ક્વોન્ટમાંક. બરાબર. ત્યારબાદ હા બોલો. એટલે પછીનો કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક, 3 ક્વોન્ટમાંક આપણે સ્ટડી કરી અને પછી આપણે જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોન કઈ રીતના ભરી શકાય, બરાબર, એની આપણે સંપૂર્ણ માહિતી મળશે. અને ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય એની માહિતી મળશે, ઇલેક્ટ્રોનની ગોઠવણી શું હોય એની માહિતી મળશે અને પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના વિશે માહિતી મળશે. બરાબર. એટલે આજે જે આપણે સ્ટડી કરેલો મુખ્ય ક્વોન્ટમાંક, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે વ્યવસ્થિત આવડવો જોઈએ કે મુખ્ય ક્વોન્ટમાંક પરથી આપણે શું માહિતી મળે. તો એક પ્રકારનું મુખ્ય ઉર્જા સ્તર, ઇલેક્ટ્રોનની કે કક્ષકની ઉર્જા વિશે માહિતી આપને મળે છે, કદ વિશે માહિતી મળે છે એના પરથી. બરાબર. એટલે એ કદ વિશે કઈ રીતના, તો એ પણ આપણે પછી કક્ષકોના આકાર સમજીશું. એમાં એક કક્ષક કરતા બી કઈ કક્ષ 1s 2s એવી કક્ષકો આવશે તો એમાં કઈ કોના કરતા મોટા કદની, કોની ઉર્જા વધુ, તો એ આપણે આ n ના મૂલ્ય પરથી પણ કહી શકશું. ઓકે. એટલે અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. એટલે મંડે આગળ વધીશું અને મંડે સુધીમાં પેલા MCQ તમને આપેલા છે એ સોલ્વ કરી નાખજો, જેથી ટ્યુઝડેની એક્ઝામમાં 30 MCQ હશે નીટના, તમારાથી સોલ્વ થાય. ઓકે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું.